લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કેટલાક ધારાસભ્યોને પણ સાંસદ બનાવવાના અભરખા હોય એ સ્વાભાવિક છે અને કેટલાક ધારાસભ્યોને પક્ષ લોકસભાની ટિકિટ આપી લોકસભાની ચૂંટણી લડાવતી હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના વાવ બેઠકના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરની પણ લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી છે ત્યારે હાલ જ્ઞાનીબેન ઠાકોરના માની લોકસભાના ઉમેદવાર તરીકે પક્ષ તરફથી કોઈ ઓફિશિયલ જાહેરાત નથી કરવામાં આવી પરંતુ તેમના કહેવા પ્રમાણે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા જ્ઞાનીબેનને લોકસભાની ચૂંટણી લડવા માટે આગ્રહ કરવામાં આવ્યો છે અને જો પક્ષ તેમને ટિકિટ આપે તો તેમને પણ લોકસભા ચૂંટણી લડવાની તૈયારી છે। હું માનું ત્યાં સુધી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને કોંગ્રેસના કાર્યકરોની બધી લાગણી હોય સ્વાભાવિક છે, એમનો મારે આભાર માનવો જોઈએ। પણ સાથે સાથે લોકસભાની ચૂંટણી કોણ લડશે એ કોંગ્રેસ પાર્ટીના મોવડી મંડળને નક્કી કરવાનું હોય છે। એટલે જે કોંગ્રેસ પાર્ટીનું મોવડી મંડળ બનાસકાંઠાના જિલ્લાના કોંગ્રેસના કાર્યકરો અને પ્રદેશના અમારા નેતાઓ જે ફોર્મ્યુલા નક્કી કરશે એ દરેક કોંગ્રેસના કાર્યકર તરીકે બંધન કરતા હોય ને એ પૈકીના કોંગ્રેસના કાર્યકર તરીકે અને એક જવાબદાર આગેવાન તરીકે મોવડી મંડળ જે કંઈ આદેશ કરશે એ નિર્ણય શિરોમાન્ય રહેશે।